નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને ધોરણ 5ના પર્યાવરણ વિષયનો પાઠ નંબર 10 આપેલો છે, દિવાલોની કહાણી। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 5ની તેના ભાગ 2ની અંદર ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને હિન્દી વિષયો આપણને આપેલા છે। આ બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 10, દિવાલોની કહાણી। એમાં પ્રશ્ન નંબર 1, પાઠ્યપુસ્તકના પાના નંબર 90 પર આપેલા નકશાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, મુખ્ય પ્રવેશ દ્વારથી તમે અંદર જાઓ તો નવઘણ કૂવો કઈ દિશા તરફ આવેલો છે? તો જવાબ આવશે નવઘણ કૂવો પૂર્વ દિશા તરફ આવેલો છે। બીજો સવાલ, બૌદ્ધ ગુફા અડીકડી વાવથી કઈ તરફ છે? તો જવાબ આવશે બૌદ્ધ ગુફા અડીકડી વાવથી પશ્ચિમ દિશામાં છે। ત્રીજો સવાલ, તમે જામા મસ્જિદ પાસે છો, તમારે ધક્કાબારી તરફ જવું હોય તો કઈ દિશા તરફ જશો? તો ઉત્તર આવશે જામા મસ્જિદથી ધક્કાબારી તરફ જવા દક્ષિણ દિશામાં જવું પડે। ત્યાર પછી ચોથો સવાલ, ખોડિયાર માતાનું મંદિર કિલ્લામાં કઈ દિશા તરફ આવેલું છે? તો જવાબ આવશે ખોડિયાર માતાનું મંદિર કિલ્લામાં ઉત્તર દિશા તરફ છે। પાંચમો સવાલ, કિલ્લામાં કઈ વાવ આવેલી છે? તો કિલ્લામાં અડીકડી વાવ અને લશ્કરી વાવ આવેલી છે। છઠ્ઠો સવાલ, મુખ્ય પ્રવેશ દ્વારથી અડીકડી વાવ જતા રસ્તામાં કયા કયા સ્થળો આવે છે? તો મુખ્ય પ્રવેશ દ્વારથી અડીકડી વાવ જતા રસ્તામાં લશ્કરી વાવ, નીલમ માણેક તોપ, જામા મસ્જિદ, બૌદ્ધ ગુફા જેવા સ્થળો આવે છે। છઠ્ઠો સવાલ, નવઘણ કૂવાની સૌથી નજીક કયા સ્થળો આવેલા છે? તો નવઘણ કૂવાની સૌથી નજીક અનાજનો કોઠાર અને દરગાહ આવેલા છે। ત્યાર પછી આઠમો સવાલ, અનાજના કોઠારની પૂર્વ અને પશ્ચિમ દિશામાં કયા સ્થળો આવેલા છે? તો પૂર્વમાં નવઘણ કૂવો અને પશ્ચિમમાં નીલમ માણેક તોપ આવેલા છે। નવમો સવાલ, કિલ્લાના કયા કયા સ્થળોમાં પાણીનો સંગ્રહ થતો હશે? તો નવઘણ કૂવો, અડીકડી વાવ, લશ્કરી વાવ, પાણીના કુંડ જેવા સ્થળોમાં પાણીનો સંગ્રહ થતો હશે। દસમો સવાલ, ઉપરકોટના કિલ્લામાં કયા કયા ધર્મના ધર્મસ્થાનો આવેલા છે તે ક્યાં છે તે જણાવો? તો ઉપરકોટના કિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને બૌદ્ધ ધર્મના ધર્મસ્થાનો આવેલા છે। તેમાં જામા મસ્જિદ, બૌદ્ધ ગુફા, ખોડિયાર માતાનું મંદિર વગેરે છે। ત્યાર પછી 11મો સવાલ, નકશા ઉપર 1 સેન્ટીમીટર અંતર બરાબર જમીન પરનું અંતર 45 મીટર છે, તેને આધારે કહો માપપટ્ટીનો ઉપયોગ કરવો। તો જો મુખ્ય પ્રવેશદ્વાર કેટલા મીટર દૂર છે? તો જવાબ આવશે 225 મીટર। નીલમ માણેક તોપ નવઘણ કૂવાથી કેટલા મીટર દૂર છે? તો 202.5 મીટર। ખોડિયાર માતા મંદિરથી ધક્કાબારી કેટલી દૂર છે? તો જવાબ આવશે 540 મીટર। અડીકડી વાવથી આ સ્થળોનું અંતર આપણે શોધીએ તો પાણીનું કુંડ 495 મીટર, લશ્કરી વાવ 472.5 મીટર, દરગાહ 360 મીટર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, કિલ્લામાં ગઢ કેમ બનાવવામાં આવે છે? તો ગઢની ઊંચી અને ગોળાકાર દિવાલો દૂરની વસ્તુઓ અને જુદી જુદી દિશાઓ જોવા મદદરૂપ થતી। કિલ્લાની સુરક્ષા માટે ગઢ ખૂબ જ મહત્વના હતા, આ માટે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવતા। બીજો સવાલ, ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ક્યારે અને કોણે કરાવ્યું હતું? તો ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું। ત્રીજો સવાલ, તમે સુંદર કોતરણી કામ જોયું હોય તેવા સ્થળો જણાવો? તો દેલવાડાના જૈન દેરાસર, અજંતા એલોરાની ગુફાઓ, કીર્તિ તોરણ, સીદી સૈયદની જાળી વગેરે સ્થળોએ જોયા છે। તમારા ગામમાં આવેલા પૌરાણિક સ્થળ વિશે જણાવો? તો અમારા ગામમાં શિવજીનું મંદિર ખૂબ જ જૂનું છે, આ મંદિરમાં સુંદર કોતરણી કરવામાં આવેલ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના સ્થળોને ઓળખી તેમના વિશે લખો। તો આ જે ચિત્ર અહીંયા આપણને આપેલું છે તે અડીકડીની વાવ છે। આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે। તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે। આ વાવમાં કુલ 166 પગથિયા છે। ત્યાર પછી બીજું ચિત્ર આપણને જે આપેલું છે તે નવઘણ કૂવો છે। આ નવઘણ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનાવવામાં આવેલો છે। આ કૂવો 171 ફૂટ ઊંડો છે। પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવેલા છે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, તમે જોયેલા કિલ્લા વિશે લખો। જો તમે કોઈ કિલ્લાની મુલાકાત ન લીધી હોય તો ઘરના વડીલ કે શિક્ષકને પૂછીને કિલ્લા વિશે લખો।
ચાલો, સ્થળનું નામ છે દીવ. કોણે બંધાવ્યો હતો? તો પોર્ટુગીઝોએ. કોતરણી કામ? તો કે કિલ્લાના દરવાજા તથા સ્તંભો પર કોતરણી કરેલ છે. કિલ્લાની વિશેષતા? તો કિલ્લાના પ્રવેશદ્વાર પર કોતરેલા આધ્યાત્મિક અને યુદ્ધકાલીન દ્રશ્યો આ કિલ્લાની વિશિષ્ટતા છે. કિલ્લામાં આવેલા સ્થળો? તો કિલ્લાનો પ્રવેશદ્વાર, ગિરજાઘર, સેન્ટ થોમસ ચર્ચ, સંગ્રહાલય, શિવ મંદિર વગેરે. હવા ઉજાસની વ્યવસ્થા? તો વિશાળ ઝરૂખા અને બારીઓ, ઊંચી બાંધકામ શૈલી અને ખુલ્લી જગ્યાઓ. તમને સૌથી વધારે શું ગમ્યું? તો દરિયા કિનારાવાળો ભાગ સૌથી વધુ ગમ્યો. ત્યાંથી દરિયાની સુંદરતા જોવા મળે. મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની PDF મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. આ જે સોલ્યુશન છે તેની PDF મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. અહીંયા તમને એક નંબર પણ આપેલો છે. નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તફાવત આપો. એમાં આપણને આપેલું છે વર્તમાન મકાનનું બાંધકામ અને જૂના જમાનાના મહેલનું બાંધકામ. તો વર્તમાન મકાન રેત, ઈંટ, કપચી, લોખંડ, સિમેન્ટથી બનાવવામાં આવેલા હોય છે. જ્યારે જૂના જમાનાના મહેલનું બાંધકામ ખૂબ જ મજબૂત પાકી ઈંટ અને પથ્થરથી બનાવેલ હોય છે, તેમજ કોતરણી કરેલ હોય છે. વર્તમાન મકાનમાં હવા ઉજાસની સગવડ જોઈએ તો વર્તમાન મકાનમાં હવા ઉજાસ માટે બારીઓ અને વેન્ટિલેશનની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે જૂના જમાનાના મહેલમાં હવા ઉજાસની સગવડ માટે ઝરૂખા, મોટા દરવાજા અને બારીઓની સગવડ હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. તમારા ઘરે સૂર્ય જે દિશામાં ઉગે તે તરફ તમારું મોં રાખી ઊભા રહી માગેલી વિગત લખો. તો જો તમારી ઉત્તર દિશા તરફ શું શું જોવા મળે છે? તો અમારી ઉત્તર દિશા તરફ એક મંદિર અને બગીચો જોવા મળે છે. તમારી દક્ષિણ દિશા તરફ શું શું જોવા મળે છે? તો અમારી દક્ષિણ દિશા તરફ જાહેર રસ્તો અને હોસ્પિટલ જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો સવાલ, તમારે સંગ્રહાલય બનાવવાનું હોય તો તેમાં કઈ કઈ વસ્તુઓ રાખશો? સંગ્રહાલય બનાવવા માટે જૂની ચલણી નોટ, સિક્કાઓ તેમજ જૂના સમયના વાસણો અને ઘરેણાઓ રાખીશ. બીજું, તમારા ઘરે હોય તેવી તથા તમે જોયેલી કાંસાની વસ્તુઓની યાદી લખો. થાળી, લોટો, દીવડો, બેડું અને તપેલી. ત્રીજું, તમે જોયેલ સંગ્રહાલયમાં કઈ વસ્તુઓ હતી? તો તલવારો, ભાલા, મોટા તાળા, બખ્તર વગેરે. ચોથું, તમારા જિલ્લામાં આવેલ વાવ કે કૂવાના નામ જણાવો. અમારા જિલ્લામાં ગોપી ટાંક વાવ, મોટી વાવ, મુમતાજનો કૂવો, મકાઈ પુલની વાવ વગેરે છે. તમારા જિલ્લામાં બીજી કોઈ વસ્તુઓ અથવા તો બીજા વાવ અથવા તો બીજા કૂવા હોય તો એના નામ પણ તમે લખી શકો છો. દોસ્તો, ફરી મળીશું આપણે પાઠ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મૂકવામાં આવે છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.